વડોદરાના વોર્ડ નંબર 11માં બોગસ વોટિંગનો આરોપ લાગતા જ રાજકારણમાં ભડકો થયો છે। વોર્ડ નંબર 9માં કોંગ્રેસ ઉમેદવાર મીના વસાવા બોગસ વોટિંગનો ભોગ બન્યા હતા। કોંગ્રેસના મહિલા ઉમેદવારનું વોટિંગ અન્ય કોઈ કરી ગયું હોવાનો આરોપ લાગ્યો છે। ઉમેદવાર મતદાન મથકે પહોંચે તે પહેલા જ મતદાન થઈ ગયાનો આરોપ લાગ્યો છે। આ સાથે જ ગદાપુરાના ડીઆર અમીન શાળાના મતદાન કેન્દ્રમાં આ ઘટના બની હતી। મતદાન થઈ જતા કોંગ્રેસ ઉમેદવારે ટેન્ડર વોટિંગ કરવું પડ્યું હતું। વોર્ડ નંબર 11માં ફરીથી ચૂંટણી કરાવવા કોંગ્રેસ ઉમેદવારે માંગ કરી છે। ચૂંટણી અધિકારીને પત્ર લખીને ઉમેદવારે રી-ઇલેક્શનની રજૂઆત કરી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાનના દિવસે કોંગ્રેસ તરફથી 2 થી વધારે વખત ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવી। સૌથી પહેલી જો ફરિયાદની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દ્વારા પાર્ટીના સિમ્બોલ સાથે મતદાન કરવા ગયા તે અને ત્યારબાદ બોગસ વોટનો પણ જે રીતે આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે। શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી આપણી સાથે હાજર છે। વાત કરીશું ઋત્વિજભાઈ, જે રીતે આપણા દ્વારા ચૂંટણી પંચને 2 થી 3 વખત ફરિયાદ કરવામાં આવી છે, શું મુખ્ય મુદ્દાઓ રહ્યા છે જેના કારણે આપણે આ ફરિયાદ કરવી પડી? આમ તો સવારે 7 વાગ્યાથી જ્યારથી વોટિંગ શરૂ થયું એટલે સવારથી અમને ફરિયાદ એવી આવતી હતી કે ભાઈ અમુક જગ્યાએ ઈવીએમના મશીનના બટન જે છે બરાબર દબાવાતા નથી, અમુક જગ્યાએ જે પ્રિસાઇડિંગ ઓફિસર કોઓપરેટ કરવા જોઈએ કરતા નથી। એવી નાની મોટી ફરિયાદો તો મળતી હતી, પરંતુ જ્યારે ભાજપના નેતાઓ અને ખાસ કરીને જે શહેરના પ્રમુખ મતદાન કરવા જાય, પાર્ટી સિમ્બોલ સાથે તમે અંદર ગયા, છેક મતદાન કેન્દ્ર સુધી વોટ આપ્યો, તે છતાં આદર્શ આચારસંહિતાનો ભંગ થયા પછી પણ અમે લેખિતમાં ફરિયાદ આપ્યા પછી પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। બપોરના સમયમાં જે વડોદરા શહેરમાં સેન્સિટિવ બૂથ છે ત્યાં પોલીસ પ્રોટેક્શન પણ ઓછું હતું, ત્યાં અમારે વધારે પોલીસ પ્રોટેક્શન મળે એવા માટે અમારે લેખિતમાં અને મૌખિકમાં વડોદરા શહેરના પોલીસ કમિશનર સાહેબને અને કલેક્ટરશ્રીને અમારે રજૂઆત કરવી પડી। સાંજના સમયમાં જ્યારે અમારા વોર્ડ નંબર 9ના ઉમેદવાર મીનાબેન વસાવા, જેનું રહેઠાણ વોર્ડ નંબર 11માં છે, ડીઆર અમીન સ્કૂલમાં જ્યારે સાંજે 5:15 વોટ આપવા જાય છે તો એમના વતીનો વોટ કોઈ ઓલરેડી પહેલેથી આપી ચૂક્યો છે। એમને ખબર કેવી રીતે પડી કે એમનું મતદાન કરવા ગયા છે, એમના નામથી મત પડી ગયો છે? એ જ્યારે ત્યાં વોટ આપવા ગયા તો જ્યારે અધિકારી જે સિસ્ટમ પ્રોસિજર હોય છે એ પ્રમાણે એમને નામ બતાવ્યું તો એમના નામની બાજુમાં એક થંબ ઇમ્પ્રેશન લાગી ચૂક્યો હતો, અંગૂઠો લાગ્યો હતો અને લાલ પેનથી લાઈન કરેલી હતી। એનો મતલબ કે તમારું મતદાન થઈ ગયું છે એવું ત્યાં બેઠેલા અધિકારી એમને જણાવ્યું કે તમે તો વોટ આપી ગયા છો, તમે ફરી કેમ આવ્યા છો? પરંતુ ચૂંટણી પંચ દ્વારા જે અધિકારીઓ બેસે છે તેઓ તો પુરાવાઓ, ઓળખ પુરાવાઓ, ફોટો આઈડી સાથેના પુરાવાઓ માન્ય રાખ્યા બાદ જ મતદાન કરવા દે છે? ચોક્કસ, એટલે હું એ જ કહું છું કે ભાઈ જ્યારે સામાન્ય પ્રજા વોટ કરવા જતી હોય છે ત્યારે તમે બધા આધાર કાર્ડ ને બધા પુરાવા ચેક કરતા હોય છે, પરંતુ આમાં મને ચૂંટણી પંચના જે અધિકારીઓ છે એની પણ મિલીભગત લાગે છે। માટે અમે વોર્ડ નંબર 11માં રી-ઇલેક્શનની માંગણી કરીએ છીએ, કારણ કે સાંજે 5:15 આ વસ્તુ પકડાઈ છે, આખા દિવસમાં સવારે 7 વાગ્યાથી આટલું વોટિંગ થયું તો એની શું ગેરંટી કે બોગસ વોટિંગ નહીં થયું હોય? બિલકુલ, કયા વોર્ડ માટેનું ફરીથી મતદાન થાય તેવી આપના દ્વારા રજૂઆત અને માંગણી કરવામાં આવી છે? વોર્ડ નંબર 11માં રી-ઇલેક્શન થાય, ફરી વોટિંગ થાય એવી અમે માંગણી કરીએ છીએ। ગઈકાલ લેખિતમાં ત્યાં બૂથમાં આરોપ આપી દીધું, આજે વડોદરા શહેરના કલેક્ટરને પણ અમે રિટર્નમાં લખીને આપવાના છે કે બોગસ વોટિંગ થયું છે એટલે આ વોર્ડમાં રી-ઇલેક્શન થવું જોઈએ। બિલકુલ, તો જે રીતે કોંગ્રેસ તરફથી એવી માંગણી કરવામાં આવી છે કે જે રીતે બોગસ વોટની ફરિયાદ નોંધવામાં આવી, ચૂંટણી પંચને આ બોગસ વોટ થયાનો આક્ષેપ સાથેની જે ફરિયાદ સોંપવામાં આવી છે તેને લઈને વોર્ડ નંબર 11માં ફરીથી એક વખત મતદાન થાય તેવી માંગણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓસા, TV9 વડોદરા।